હાય ફ્રેન્ડ્સ, ચલો આજે જોઈએ કે મમ્મી શું બનાવી રહી છે. મમ્મી શું બનાવે છે તું? તુવેર ટોઠા. વાહ, તમારા ફેવરેટ છે. એમાં કઈ કઈ સામગ્રી નાખેસ તું? એમાં સૂકી ડુંગળી ટામેટાની પેસ્ટ, આદુ મરચાં લસણની પેસ્ટ, લીલી ડુંગળી, લીલું લસણ, કોથમીર, બાફેલી તુવેર. વાહ વાહ વાહ. આ જો મમ્મી નાખી રહી છે અત્યારે. આ શું અવાજ છે. આને ચડવા દેવાની ડુંગળીને. અચ્છા. ડુંગળી ટામેટાની પેસ્ટ ચડી જાય પછી એમાં આપણે બીજો બધો મસાલો નાખીએ. સારું. ડુંગળી ચડી ગઈ મમ્મી. હવે શું કરવાનું આમાં? હવે આમાં નાખવાની લીલી ડુંગળી. અચ્છા. મમ્મીએ લીલી ડુંગળી નાખી દીધી છે અને લીલું લસણ. લીલું લસણ પણ આવી ગયું છે. વાહ, વધારે નાખીએ તો જ સ્વાદ આવે. મજા આવશે આજે તો ખાવામાં. ડુંગળી ને લસણ ચડી જાય થોડુંક અને પછી આમાં આદુ મરચાંની લસણની પેસ્ટ. ઓકે. અને આમાં તેલ વધારે જ રાખવાનું જેથી આમ ઉપર તેલ તરે ને તો ખાવાની બી મજા આવે. હા, એ તો છે, મજા બહુ આવે છે. હવે આમાં આગળ શું કરવાનું મમ્મી? હવે આમાં નાખી છે આદુ લસણ મરચાંની પેસ્ટ. ઓકે. કેટલું મસ્ત બની રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. પછી નાખવાનું થોડું મીઠું. એટલે આપણું ચડી જાય જલ્દી. ઓકે. ચડી જાય એટલે પછી બધા મસાલા નાખી દેવાના, મરચું, ધાણા જીરું. હવે આગળ આમાં નાખવાનું હળદર નાખી. હવે ધાણા જીરું. ઓલી બાજુ શું બની રહ્યા છે? ભાત. ટૂઠા સાથે ભાત ખાવાની મજા આવે. સાથે બ્રેડ પણ ખાઈ શકો છો. મરચું, લાલ મરચું, કશ્મીરી મરચું. બીજું તીખું તમારે જેટલું જોઈએ એટલું તમે કરી શકો. એમાં જો લીલા મરચાં બી આવે ને એટલે તીખું વધારે થઈ જાય. અચ્છા. તમે તમારા પ્રમાણમાં કરી લો. બીજી વાર આવ્યું મીઠું. સ્વાદનું. આવી રીતના પછી મિક્સ કરતું રહેવાનું. બધાને મિક્સ કરી દેવાનું ને પછી થોડી વાર ચડવા દેવાનું. ઓકે. મસ્ત કલર આવી ગયો છે. હવાને થોડીક વાર માટે આપણે ચડવા દઈશું. તમે જોઈ શકો છો ઉકળી ગયું છે. આયરવા ચડી ગયું છે. હવે એમાં નાખવાની તુવેર. વાહ, તુવેર આવી ગઈ છે. હવે આમાં ભાત પણ તૈયાર તો થઈ જ ગયા છે. તમે જોઈ શકો છો સફેદ સફેદ. હવે આમાં નાખવાનો ગરમ મસાલો. ગરમ મસાલો નાખી દે એટલે તુવેર ટોઠા થઈ જાય તૈયાર. આ કયો મસાલો? આ છે પિસ્તોલ છાપ ગરમ મસાલો. અચ્છા. આનાથી ટોઠામાં સ્વાદ બહુ મસ્ત આવે. અચ્છા. વધારે ભાગે બધા રસોઈયાને બધા છે ને આ જ મસાલો વાપરતા હોય છે. થોડોક નાખો, મસ્ત સ્મેલ આવે. વાહ, શું સુગંધ આવે છે. મજા આવશે આજે ખાવાની પણ. પછી આમાં નાખવાના લીલા ધાણા. વાહ વાહ. આપણા ટોઠા તૈયાર. તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. અને આ રેસીપી હું યુટ્યુબમાં મૂકી દઈશ એટલે તમારે પણ બનાવવા હોય તો ટ્રાય કરી શકો છો. થેન્ક યુ. સારા લાગે તો કમેન્ટ કરજો. થેન્ક યુ. બાય.